बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामुअलैकुम। ધોરણ 10 વિષય ગણિત પાઠ 5 સમાંતર શ્રેણી ભાગ 12। આજે આપણે સમાંતર શ્રેણીનો જે બાકીનો ભાગ છે સ્વાધ્યાય 5.3નો એ લઈશું। આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ભાગ 12 લઈએ। સ્વાધ્યાય 5.3નો પ્રશ્ન નંબર 10 લઈશું। 9 સુધી તમારે ગૃહ કાર્ય રહેશે। એનમું પદ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે। એનમું પદ એને આપણે an કહીશું। an બરાબર 9 - 5n। સાબિત કરો કે a1 a2 an સમાંતર શ્રેણી બનાવે છે। વળી દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો શોધો। આના માટે પહેલાં શું કરવું પડશે તો કે પહેલાં તો આપણે એનની કિંમત જો એન એ સમાંતર શ્રેણીના પદની સંખ્યા છે માટે એનની શરૂઆત કરીશું 1 2 3। 1 લઈએ એટલે પહેલું પદ મળે, 2 લઈએ એટલે બીજું, 3 લઈએ એટલે ત્રીજું। પહેલાં 4 પદ શોધીશું, પછી આપણે ક્રમિક 2 પદોનો તફાવત જેને આપણે D1 D2 D3 કહીએ છીએ તે શોધીશું। જો આ તફાવત સરખો આવે તો કહી શકાય કે આ સમાંતર શ્રેણી છે। n બરાબર 1 મૂકીએ તો a1 બરાબર જો અહીંયા ફક્ત nની કિંમત જ આપણે મૂકવાની છે nની જગ્યા પર 9 - 5 કૌંસમાં 1। 9 - 5 બરાબર 4, 5 × 5 થાય। બીજું n બરાબર 2 મૂકીએ એટલે a2 બરાબર 9 - 5 કૌંસમાં 2। ફક્ત nની જગ્યા પર અહીંયા જે છે આમાં કિંમત મૂકવાની છે તો બરાબર 9 - 10 બરાબર -1। a3 બરાબર તો કે 9 - 5 કૌંસમાં 3 બરાબર 9 - 15 બરાબર -6। એ જ પ્રમાણે n બરાબર 4 મૂકતા a4 બરાબર 9 - 5 કૌંસમાં 4 બરાબર 9 - 20 ગુણાકાર થાય કૌંસમાં હોય તો, અને 20માંથી 9 બાદ જાય તો કેટલા આવશે તો કે -11 આવે। હવે D1 બરાબર તો કે બીજું પદ ઓછા પહેલું પદ એટલે -1 - 4 નિશાની સરખી હોય તો સરવાળો થાય, પણ નિશાની જે હોય એ જ મુકાય એટલે બરાબર આવશે -5। D2 બરાબર તો કે a3 - a2 બરાબર -6। જો અહીંયા ઓછા કૌંસમાં આપણે જ્યારે કિંમત મૂકીએ ત્યારે -6 ઓછા કૌંસમાં -1 તો ઓછા વત્તા 1 થઈ ગયા, એટલા માટે આપણે અહીંયા મૂક્યા છે -6 વત્તા 1 બરાબર -5। એ જ પ્રમાણે D3 બરાબર તો a4 - a3 એમાં કિંમત મૂકીએ તો -11 વત્તા 6 આ પ્રમાણે અત્યારે કહ્યું તે પ્રમાણે -11 ઓછા કૌંસમાં -6 ઓછા વત્તા 6 બરાબર -5। તો D1 D2 અને D3ની કિંમત કેવી આવી તો કે સરખી આવી। અહીંયા મૂક્યું છે આપણે કે D1 D2 D3 બરાબર બધા સરખા છે, બરાબર। તો માટે આ કેવી શ્રેણી બનશે તો કે સમાંતર શ્રેણી। માટે આ શ્રેણી 4 - 1 - 6 - 11 સમાંતર શ્રેણી છે। હવે આ શ્રેણીના 15 પદોનો સરવાળો શોધવાનો છે તો પદોની સંખ્યા આપેલી છે એટલે n બરાબર 15 મૂકી દઈશું, અને a બરાબર 4 જે આપણે શોધેલા છે, d બરાબર -5 એ પણ આપણે શોધ્યા છે, સામાન્ય તફાવત સરખો છે તે। હવે સૂત્ર મૂકીએ Sn બરાબર n/2 કૌંસમાં 2a વત્તા કૌંસમાં n - 1 કૌંસની બહાર d। આ સૂત્ર મૂકી દીધું આપણે। n/2 આ પ્રમાણે પણ લખાય અને n/2 આ પ્રમાણે પણ લખી શકાય। હવે nની કિંમત મૂકીએ તો કે પહેલાં nની કિંમત એટલે S15 બરાબર 15/2 કૌંસમાં 2 કૌંસમાં હવે એની કિંમત એટલે આ મૂકીશું તો 2 કૌંસમાં 4 વત્તા nની કિંમત આગળ કહ્યું તે પ્રમાણે કૌંસમાં 15 - 1 કૌંસ પૂરો। અને હવે ડીની કિંમત જ્યારે પણ ઋણ હોય ત્યારે શામાં મૂકવાની છે આપણે કૌંસમાં -5, બરાબર। તો હવે આપણે શું કરીશું તો કે S15 બરાબર તો જુઓ આનો પણ ભાગાકાર કરે 15 ના અડધા 7.5 એ તો બધાને ખબર છે જ।
હવે જે કાઉસ એ છોડીએ તો 2 ચોક 8 ઓછા કેમ ઓછા આવ્યા કે 15માંથી 1 જાય એટલે કેટલા આવે તો કે 14 અને 14નો ઋણ 5 સાથેનો ગુણાકાર તો ઓછા સંખ્યા સાથે એક જ સંખ્યા ઋણ છે અને એક ધન છે માટે જવાબ ઋણમાં આવશે એટલે 14 × 5 70 પણ કેવા 70 આવશે તો કે ઋણ 70 ઓછા 70માંથી 8 જાય તો કેટલા આવે તો કે 62 આવે પણ 62 કેવા આવશે તો કે ઋણ 62 7.5 ગુણ્યા ઋણ 62 તો 7.5 એટલે 75/10 અને 62/1 ઋણ 62 તો 5 વડે ભાગાકાર એટલે 15 × 5 = 75 અને 5 × 2 = 10 5 5 ઉડી જાય 2 × 31 એટલે 31 × 15 આવ્યા અને 2નો ગુણાકાર કેટલો આવે છે ઋણ 465 તો હવે આપણે આગળ લઈશું કે પ્રશ્ન નંબર 11 સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n - n નો વર્ગ હોય તો તેનું પ્રથમ પદ કયું હશે પ્રથમ 2 પદોનો સરવાળો કેટલો હશે બીજું પદ કયું હશે આ જ રીતે ત્રીજું 10મું અને nમું પદ શોધો જો અહીંયા શું શોધવાનું છે પહેલાં તો આપણે જોઈએ કે n પદોનો સરવાળો જે આપેલું છે ત્યાં કે SN બરાબર આ મૂકવાનો n પદોનો સરવાળો એને SN કહીએ છીએ પહેલાં આપણે શોધવાનું છે પ્રથમ પદ પછી પ્રથમ 2 પદોનો સરવાળો પછી બીજું પદ પછી ત્રીજું 10મું અને nમું પદ તો આપણે પહેલાં આને યાદ રાખવાનું છે એમાં nની કિંમત આપણે મૂકીશું એટલે આપણને મળી જશે તો SN બરાબર 4n - n નો વર્ગ હવે n બરાબર કેટલા મૂકવાના છે તો મેં તમને આગળ કહ્યું છે કે પદનો ક્રમ એ ધન પૂર્ણાંક જ આવે એટલે n બરાબર 1 હવે n બરાબર 1 મૂકીએ એટલે S1 બરાબર જો S1 એટલે એક પદનો સરવાળો એક પદનો સરવાળો એટલે એક પદ જ એટલે કે પહેલું પદ જ આવે એટલે S1 બરાબર આપણે શું મૂક્યું છે કે S1 બરાબર આપણે મૂક્યું છે A1 આ રહ્યું તો અહીંયા S1 બરાબર A1 બરાબર 4 કૌંસમાં nની જગ્યા પર આ બંને n છે એની જગ્યા પર શું મૂકીશું તો કે 1 મૂકીશું તો 4 કૌંસમાં એક કૌંસ પૂરો ઓછા 1 આખાનો વર્ગ 1નો વર્ગ 1 જ થાય અને 4 × 1 એટલે 4 × 4 તો 4 - 1 બરાબર 3 તો પહેલું પદ કેટલું આવ્યું તો કે A1 બરાબર 3 આવ્યા હવે આપણે લઈએ S2 અહીંયા n બરાબર 2 મૂકતા તો S2 બરાબર 4 કૌંસમાં 2 ઓછા 2 આખાનો વર્ગ જુઓ અહીંયા nની જ કિંમત આપણે મૂકી છે 4 × 2 = 8 ઓછા 2નો વર્ગ 4 થાય 8 - 4 બરાબર 5 હવે જરા S2 એટલે A2 નહીં બને હા આ ખાસ યાદ રાખજો S2 એટલે શું કે S2 બરાબર A1 + A2 બંને પહેલા અને બીજા પદોનો સરવાળો તો હવે આપણે S2ની કિંમત અહીંયા આપણે શોધી છે તે મૂકીએ 5 A1ની કિંમત અહીંયા શોધેલી છે તે મૂકી દીધી 3 + A2 તો આપણને હવે A2ની કિંમત મળી જશે એટલે 3ને બાજુ પલટ કરી દઈએ તો ધન 3 છે એટલે આ તરફ જાય એટલે ઓછા માટે A2 બરાબર શું આવ્યું તો કે 5 - 3 બરાબર 2 તો A2ની કિંમત મળી ગઈ A1ની કિંમત મળી ગઈ એટલે આપણને Dની કિંમત મળી જશે તો D બરાબર A2 - A1 એટલે 2 - 3 બરાબર ઋણ 1 તો Dની કિંમત આવી ઋણ 1 પહેલું પદ મળી જાય D મળી જાય એટલે કોઈ પણ પદ શોધી શકાય તો A3 બરાબર આપણે ત્રીજું પદ શોધવાનું છે 10મું અને nમું તો ત્રીજું પદ એટલે n બરાબર 3 તો A3 બરાબર એટલે કે કોઈ પણ પદ શોધવાનું હોય તો એ વત્તા એમાંથી 1 ઓછા કરીને એટલા D આવે એ આપણને ખબર છે એટલે A3 બરાબર A વત્તા 2D થશે આ રહ્યું અહીંયા જે ક્રમ છે એમાંથી 1 ઓછો કરી દેવાનો એની કિંમત 3 વત્તા 2 કૌંસમાં ઋણ 1 આ બંને કિંમતો મૂકી દીધી આપણે 2 × 2 અને ઋણ નિશાની એક જ વાર છે એટલે ઓછા આવે તો 3 - 2 બરાબર કેટલા આવ્યા 1 તો ત્રીજું પદ કેટલું આવ્યું તો કે 1 આવ્યું એ જ પ્રમાણે 10મું પદ તો એ 10 બરાબર A વત્તા 9D બરાબર 3 વત્તા 9 કૌંસમાં ઋણ 1 વળી પાછા ઋણ સંખ્યા વડે ગુણાકાર એટલે ઋણ નિશાની થઈ જાય એટલે 3 - 9 9માંથી 3 જાય તો
તો આવશે 6, પણ નિશાની કઈ આવશે તો કે મોટી સંખ્યાની એટલે ઋણ 6 આવે। હવે આપણે લઈએ એનમું પદ। તો જુઓ, જ્યારે આપણે એનમું પદ એટલે કે એન લેવાના હોય ત્યારે એનની કિંમત નહીં મૂકવાની, બરાબર છે, ફક્ત એ અને ડીની કિંમત મૂકાશે। એટલે એનમું પદ બરાબર એ વત્તા એન ઓછા 1। જો 3 હતા તો 2 ડી, 10 હતા ત્યારે 9 ડી, તો એન હોય તો એન ઓછા 1 ડી। આ તો સૂત્ર જ છે આપણું। તો એમાં કિંમત મૂકીએ તો બરાબર 3 વત્તા કૌંસમાં એન ઓછા 1 કૌંસ પૂરો, કૌંસની બહાર ઋણ 1। તો હવે અહીંયા આપણે ગુણાકાર કરીશું તો કે 3ના તો 3 જ રહેશે, બરાબર। ઋણ 1નો એન સાથે ગુણાકાર કરીએ તો ઋણ 1 એન બરાબર ઋણ એન જ કહેવાય। ઓછા 1 ગુણ્યા ઓછા 1, જો આ બંને નિશાની સરખી છે, નિશાની સરખી હોય, સંખ્યાનો ગુણાકાર હોય તો વત્તા થાય, એટલે 1 એકા 1 અને ઓછા ગુણ્યા ઓછા બરાબર વત્તા। તો 3 ઓછા એન વત્તા 1, તો 3માં 1 ઉમેરીએ તો કેટલા આવે તો કે 4, 4 ઓછા એન બરાબર છે। તો એનનું પદ પણ મળી ગયું આપણને। તો બધા પદ શોધી નાખ્યા ને આપણે। તો હવે આપણે આગળ લઈશું પ્રશ્ન નંબર 15। નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતા કામ માટે, વિલંબ એટલે ખબર ને, કામ ઠેલિયા કરવું, કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ છે। તો હવે જરા આપણે જોઈએ કે ભાઈ દંડ કયો છે તે। કે જો 1 દિવસ મોડું થાય ને તો કેટલા રૂપિયા દંડ છે 200 રૂપિયા। બીજા દિવસ માટે 250, કેટલો તફાવત પડ્યો હતો કે 50 રૂપિયા। ત્રીજા દિવસ માટે 300, તો બીજા દિવસ કરતાં ત્રીજા દિવસ પર પણ 50 વધારે। તો ખાસ યાદ રાખવાનું કે આ ટાઈપનો જ્યારે પણ દાખલો આવે ત્યારે જે પહેલું આપેલું હોય એને આપણે એ કહીએ છીએ। એટલે પ્રથમ દિવસની દંડની રકમ બરાબર એ બરાબર 200 રૂપિયા। હવે પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતાં 50 વધુ છે। આ ખાસ મહત્વનું, જેટલા વધારે કે ઓછા હોય, વધારે હોય તો ધન ડીની કિંમત આવે અને ઓછા હોય તો ઋણ આવે। તો કેટલા રૂપિયા વધારે છે તો કે 50 રૂપિયા। માટે પ્રત્યેક દિવસ માટે દંડનો વધારો એને આપણે શું કહીશું તો કે ડી બરાબર 50 રૂપિયા। અને એન બરાબર, તો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે છે તો ભરવી પડતી દંડની રકમ શોધો। જેટલા દિવસનો વિલંબ કરે એટલા દિવસની સંખ્યા, એને આપણે શું કહીશું તો કે એન કહીશું। તો આપણને એન મળી ગયો, ડી મળી ગયો, એ મળી ગયો। એટલે તો પછી આપણી પાસે સૂત્ર છે જ, એ કુલ રકમ દંડની શોધવાની છે એટલે એસએન શોધીશું। અને એસએન શોધવા માટે આપણે સૂત્ર છે આપણી પાસે એસએન બરાબર એનના છેદમાં 2 કૌંસમાં 2 એ વત્તા કૌંસમાં એન ઓછા 1 કૌંસની બહાર ડી। આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ। S30 બરાબર 30, 30/2 કૌંસમાં 2 કૌંસમાં એની કિંમત 200 છે એટલે 200 મૂકી, વત્તા એનની કિંમત 30 એટલે 30 ઓછા 1 કૌંસ પૂરો, કૌંસની બહાર ડીની કિંમત 50। તો S30 બરાબર, તો અહીંયા છેદ ઉડે છે, 15 દુ 30 એટલે 2 ઉડી જશે, 15 બાકી રહે। 200 ગુણ્યા 2 400 આવે, વત્તા 30 ઓછા 1 29 અને 29 ગુણ્યા 50 કરો તો 1450 આવશે। તો પહેલાં આપણે જે કૌંસ છે એની ક્રિયા કરીએ તો આપણે 1450 અને 400 એ બેનો સરવાળો કરવો પડે એટલે આવશે 1850 અને એને 15 વડે ગુણાકાર કરો 27,750 રૂપિયા। આ આવે છે 30 દિવસની દંડની રકમ, બરાબર। પ્રશ્ન 16। કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 રૂપિયાની જોગવાઈ કરવાની છે। જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં ₹20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો। કુલ કેટલા રૂપિયામાંથી આ ઇનામો આપવાના છે તો કે 700 રૂપિયા। એટલે SN બરાબર 700, બરાબર।
કુલ કેટલા ઇનામ આપવાના છે તો કે 7 માટે n બરાબર 7। હવે આપણને કહ્યું છે કે પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં ₹20 ઓછું હોય। મેં તમને કહેલું કે જે વધારો આવે દરેકમાં કે ઘટાડો આવે, જો વધારો હોય તો ધન લઈએ છીએ ડીની કિંમત, તો ઓછું હોય તો શું લઈશું આપણે? ઋણ લઈશું। એટલે ડી બરાબર -20 બરાબર છે। તો આપણે પ્રથમ પર એટલે કે પહેલું પર એટલે પહેલું ઇનામ, બીજું પર એટલે બીજું ઇનામ, ત્રીજું પર એટલે ત્રીજું ઇનામ, એ પ્રમાણે આપણે શોધવાનું છે। તો આપણી પાસે SN છે, N છે, D છે, તો આપણે સૂત્ર જ મૂકવાનું છે। SN બરાબર n/2 કૌંસમાં 2a વત્તા કૌંસમાં n ઓછા 1 કૌંસની બહાર D। આ સૂત્ર આપણે મૂકી દઈએ તો આપણને મળી જશે ને, અત્યારે જ આપણે જોયું। તો એ બરાબર પ્રથમ નંબરનું ઇનામ એ આપણે શોધવાનું છે, એટલે એના એ જ મૂકીશું। પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં ₹20 ઓછું છે, માટે ડી બરાબર -20 રૂપિયા। કુલ ઇનામની સંખ્યા n બરાબર 7 અને કેટલા રૂપિયામાંથી ઇનામ આપવાના છે એને કુલ રૂપિયા કહીશું, એટલે એને SN કહીશું। તો SN બરાબર 700। સૂત્ર અત્યારે જ હું બોલી ગઈ, એ સૂત્ર આવશે SN બરાબર n/2 કૌંસમાં 2a વત્તા કૌંસમાં n ઓછા 1 કૌંસની બહાર D। તો nની જગ્યા પર કેટલા મૂકીશું તો કે nની જગ્યા પર 7, એટલે 7 બરાબર 7/2। હવે કોની કિંમત આવે છે તો કે એની કિંમત, તો એની કિંમત આપણી પાસે છે જ નહીં, શોધવાની છે, એટલે 2a ના 2a જ રહેવા દઈશું। તો 2a વત્તા હવે વળી પાછા n આવ્યા, 7 મૂકીશું, કૌંસમાં 7 ઓછા 1 કૌંસ પૂરો, કૌંસની બહાર ડીની કિંમત મેં આગળ પણ તમને કહેલું કે જ્યારે પણ ડીની કિંમત ઋણ હોય ત્યારે કૌંસમાં મૂકવાના, એટલે આપણે -20 કૌંસમાં મૂકી દીધા। હવે જો અહીંયા હું S7ની કિંમત મૂકું છું, કેટલી તો કે 700, એટલે અહીંયા મૂકી દીધી 700। છેદમાં 2 છે એટલે એને મેં કૌંસમાં ગુણાકાર કર્યો, 700 × 2 બરાબર શું બાકી રહ્યું તો કે 7 બાકી રહ્યા ને, એટલે બરાબર 7 કૌંસમાં 2a વત્તા 7 ઓછા 1 એટલે 6 આવે, અને બીજા કૌંસમાં -20। તો 7 × 2 = 1400 થાય, અને આ 7 છે એ આની સાથે ગુણાકાર છે, એટલે ક્યાં જશે તો કે છેદમાં જાય। 1400/7 બરાબર શું આવ્યું તો કે 2a ઓછા, જો અહીંયા ઋણ સંખ્યા સાથે ગુણાકાર છે, ઋણ નિશાની એક જ વાર આવી આ બેમાંથી, એટલે જવાબ ઋણમાં આવશે। તો ઓછા 120, તો અહીંયા 1400 ને 7 વડે ભાગાકાર કરો તો કેટલા આવશે તો કે 200 વત્તા 120 બરાબર કેટલા આવે તો કે 2a। 200માં 120 ઉમેરી દો, કેટલા આવશે 320। તો 2a બરાબર 320, માટે a બરાબર 320/2, માટે પ્રથમ ઇનામ કેટલું આવ્યું તો કે પ્રથમ ઇનામ આવ્યું 160 રૂપિયા। 320/2 કરીએ તો 160 આવે છે। બીજું ઇનામ તો કે એના કરતાં 20 રૂપિયા ઓછું, એટલે 160માંથી 20 બાદ કરો તો 140। એ જ પ્રમાણે ત્રીજું ઇનામ શોધવું હોય તો વળી પાછા આમાંથી 20 બાદ કરીએ એટલે 120, એમાંથી બાદ કરો ચોથું ઇનામ મળે 140, 100 રૂપિયા, 140 નહીં। પાંચમું 80, છઠ્ઠું 60 અને સાતમું 40, બરાબર। તો બધા ઇનામ મળી ગયા। તો હવે આપણે આગળનો દાખલો લઈએ છીએ। પ્રશ્ન 17, એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે। એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે। દાખલા તરીકે ધોરણ 1નો વિભાગ ધોરણ 1નો વિભાગ 1 વૃક્ષ, ધોરણ 2નો વિભાગ 2 વૃક્ષ, અને આવું 12 સુધી ચાલશે। દરેક ધોરણમાં કેટલા વિભાગ છે એટલે કે 3 વિભાગ છે, બરાબર। એટલે આપણે ધોરણ 1ના 3 વિભાગ છે, એટલે એક વિભાગ 1 વૃક્ષ આવે, બીજો વિભાગ બીજું વૃક્ષ આવે, અને ત્રીજો વિભાગ ત્રીજું। એનો અર્થ એ થાય કે ધોરણ 1ના કેટલા વૃક્ષ થશે તો કે 3 વિભાગ માટે 1 + 1 + 1 = 3 થાય।
તો આ આપણે લઈશું. એ જ પ્રમાણે આપણે બીજું લઈએ. ધોરણ 2ના 3 વિભાગ, બરાબર. એટલે ધોરણ 2 એટલે 2 વૃક્ષ વાવવાના. દરેક વિભાગ માટે 3 વિભાગ છે, માટે 2 + 2 + 2 બરાબર કેટલા વૃક્ષ? તો કે બીજા ધોરણના 6 વૃક્ષ. એ જ પ્રમાણે ત્રીજું ધોરણ લો તો 3 + 3 + 3 એટલે 9 થાય. ચોથું ધોરણ 4 + 4 + 4 12 થાય. એ જ પ્રમાણે 12 ધોરણ સુધી છે શાળા. એટલે 12મા ધોરણના પણ 3 વિભાગ છે, માટે 12 + 12 + 12 બરાબર 36. એટલે છેલ્લું પદ 36 થાય. જો પહેલું પદ આપણને ખબર છે, છેલ્લું પદ આપણને ખબર છે, અને કેટલા ધોરણ સુધી શાળા છે તે પણ આપણને ખબર છે, તો કે 12 ધોરણ સુધી. માટે એનની કિંમત પણ આપણને ખબર છે. જો પહેલું પદ ખબર હોય, છેલ્લું પદ ખબર હોય અને એનની કિંમત ખબર હોય તો નાનું જે સૂત્ર છે એ લાગુ પાડી શકાય. એટલે A = 3, D = 6 - 3 = 3 અને N એટલે કે nમું પદ બરાબર 36 એટલે કે છેલ્લું પદ. તો SN = n/2 કૌંસમાં, તો કે પ્રથમ પદ વત્તા છેલ્લું પદ, એ nને છેલ્લું પદ કહીએ છીએ આપણે. એનની કિંમત મૂકીએ તો S bar = 12/2. આ બંને જગ્યાએ આપણે ફક્ત એનની કિંમત મૂકવાની છે. અહીંયા કૌંસમાં એની કિંમત 3 અને એનની કિંમત 36. 3 + 36 છેલ્લું પદ. અહીંયા પદની સંખ્યા નથી, ફક્ત સંખ્યા જ હોય તો એનું લાસ્ટ ટર્મ કહેવાય, છેલ્લું પદ કહેવાય. એનની જગ્યા પર તમે L પણ મૂકી શકો અને કૌંસમાં તમે પ્ર વત્તા અંતિમ પદ આમ પણ મૂકી શકો. તો 12 એટલે 6 દુ 12, તો 2 ઉડી જશે, 6 બાકી રહ્યા. 36 + 3 એટલે 39, 39 × 6 માટે S bar બરાબર કેટલા આવ્યા? તો કે 234. એટલે શાળાના બાળકો કુલ કેટલા વૃક્ષ વાવશે? તો કે 234 વૃક્ષ વાવશે. બરાબર. તો આ સાથે આપણો અહીંયા વિડીયો પૂરો થાય છે.